આજે આપણે માત્ર ને માત્ર 3 થી 4 મિનિટની અંદર પંજાબી શાકના ટેસ્ટને ટક્કર મારે એવું માત્ર 4 જ મિનિટમાં બની જતું હોટેલના અને પનીરના શાકને ટક્કર મારે એવું સરસ મજાનું આપણું દેશી અને ગુજરાતી શાક બનાવીશું, જેનો ટેસ્ટ ખરેખર બહુ સરસ છે, ક્રીમી છે, ગ્રેવીદાર છે, ઘટ છે. પરાઠા, પૂરી અને રોટલી સાથે ખરેખર આ શાક ખાવાની મજા આવે એવું છે. શિયાળામાં આ શાક ખાવાની મજા ફટાફટ આવશે તમને. તો ચલો બનાવીએ ફટાફટ બનતું આ નવું જ ટેસ્ટી શાક. આ શાક બનાવવા માટે સૌથી પહેલાં 1 ચમચી તેલ, 1 ટામેટું, 1 ડુંગળી અને થોડા વટાણા ફોલેલા આપણે જોશે. અહીંયા કોઈ પણ પ્રકારની ગ્રેવીની કે વધારે શાકની જરૂર નથી. કોઈ પણ પ્રકારની વધારે મરી મસાલાની જરૂર નથી. ઓછી સામગ્રીમાં આ શાક તમારું સરસ ટેસ્ટી, ઘટાદાર, ટેસ્ટી, મજેદાર બની જાય છે. સાથે આ શાક બની જાય પછી લાસ્ટમાં તમારે એક વસ્તુ ઉમેરવાની છે, જેના કારણે તમારું શાક એકદમ સરસ મજાનું ક્રીમી બનશે. પંજાબી શાકના ટેસ્ટને ટક્કર મારે એવો ટેસ્ટ આવશે માત્ર એક જ વસ્તુના કારણે. સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ અને હળદરથી વઘાર કરવાનો. ત્યાર પછી આપણે સૂકી ડુંગળી 1 વાટકી જે મોટા મોટા પીસીસમાં સમારેલી છે એને ઉમેરી દેવાની છે. અહીંયા તમે ચોકોરમાં પણ ડુંગળી સમારી શકો છો, ઊભી પટ્ટીમાં ડુંગળી સમારી શકો છો, પરંતુ આવી રીતે એક એક પીસી છૂટી પડે એ રીતે આપણે સમારવાની છે. તો અહીંયા આપણે મીડિયમ ડુંગળી મેં થોડી નાની ચોકોર સાઇઝમાં સમારેલી છે. ડુંગળી સંતળાઈ 1 મિનિટ થાય અધકચરી, વધારે પડતું સાંતળવાની નથી અહીંયા ડુંગળી, અને વધારે પડતી કાચી પણ નથી રાખવાની. 1 મિનિટ થાય એમ થાય કે થોડી થોડી પેસી આપણી ડુંગળીની છૂટી પડી છે, ત્યારે તમારે ટામેટાં અને વટાણા ઉમેરી અને તેલમાં જ આપણે સાંતળવાનું છે. અહીંયા મેં તમે જોઈ શકો છો કોઈ મસાલા અત્યારે ઉમેરતી નથી, સ્ટેપ બાય સ્ટેપ મસાલા ઉમેરતી જઈશ. તો હવે આપણે એમ જ 1 ચમચી તેલમાં આ શાક બને છે, છતાં પણ બહુ સરસ લાગે છે. આપણે હવે ગેસની આંચ એકદમ મીડિયમ કરવાની છે, લીડ કવર કરવાનું છે અને વરાળે આ શાકને 3 મિનિટ સુધી ચડવા દેવાનું છે. આ શાક વરાળે ચડશે એટલે ટામેટાં, વટાણા, ડુંગળી બધું સરસ ચડી જતું હોય છે. દર 1 મિનિટ થાય એટલે હલાવવાનું અને ફરી આપણે લીડ કવર કરીશું. એમ ટોટલ 3 મિનિટ સુધી આપણે આ શાકને ચડવા દેવાનું છે. તો જ તમારું શાક વધારે ટેસ્ટી બનશે, શાક કાચું પણ નહીં રહે અને શાકનો ટેસ્ટ લાજવાબ રહેશે. હવે આપણે લીડ ઓપન કરીશું. આમાં તમે ગાજર ઝીણા ઝીણા સમારીને આ શાકમાં ઉમેરી શકો છો. શિયાળુ શાક ફટાફટ બનાવવું હોય તો આ રેસીપી સૌથી બેસ્ટ છે. હવે અહીંયા આપણે માત્ર ને માત્ર આમાં તમારે આ 3 વસ્તુની સાથે ગાજર ઉમેરી શકાય છે. તો હવે આપણે આ વટાણા, ટમેટા અને ડુંગળીનું જે આ શાક છે એની અંદર મસાલા કરીશું. સૌથી પહેલાં આપણે કશ્મીરી લાલ મરચું, ટેસ્ટ અકોર્ડિંગ ધાણા જીરું, સાથે થોડું કાચું જીરું અને સાથે હવે આપણે થોડું મીઠું ઉમેરીશું. મીઠું કદાચ મેં પહેલાં પણ ઉમેર્યું છે. થોડો અમથો ગરમ મસાલો, હળદર મીઠામાં મેં આ શાક સાંતળ્યું છે. હવે અહીંયા થોડું પાણી કેટલું? અડધી વાટકી જેટલું. ઓકે, તો અડધી વાટકી પાણી મસાલા કરી પછી ઉમેરવાનું, પહેલાં નહીં. મસાલા તેલમાં સાંતળી લેવાના, હલાવી લેવાનું, ત્યાર પછી આપણે પાણી ઉમેરવાનું. જરૂર જણાય તો સહેજ પાણી વધારે ઉમેરવાનું. તો અહીંયા આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને હવે આપણે એમાં જે અડધો ગ્લાસ પાણી ઉમેરો તો એ પાણી સેટ થાય, તેલ છૂટું પડવા લાગે, આપણું શાક પ્રોપર સેટ થાય એટલે 1 ચમચી મલાઈ ઉમેરવાની છે. તાજી 1 ચમચી મલાઈ તમે ઉમેરી આ શાકને હલાવી લો. ખરેખર અહીંયા જે સબ્જી છે પંજાબી શાકના ટેસ્ટને ટક્કર મારે એવું ગ્રેવીવાળું શાક તમારું બનીને રેડી થઈ ગયું છે. તો આ વટાણાનું સરસ મજાનું ઇન્સ્ટન્ટ બનતું શાક ગ્રેવીવાળું તમે એકવાર ખાશો એટલે ખાવાની મજા જ આવશે. તો ખરેખર મિત્રો આ શાક ખાધા પછી કોઈ પણ એવું નહીં કે આ શાક પંજાબી નથી. ખરેખર આ શાકની જે ખાસિયત જ એ છે કે અહીંયા તમે ગ્રેવી નથી બનાવી છતાં પણ તમારી ગ્રેવી બની ગઈ છે. તો ખરેખર આ જે સબ્જી છે એની અંદર તમે ઝીણા ઝીણા પનીરના ટુકડા એડ કરી દો તો મટર પનીરનું ટેસ્ટી શાક થઈ જાય, પણ કોઈને ખબર નહીં પડે કે આ ગ્રેવી વગરનું શાક છે. તો ખરેખર મિત્રો આ શાકની રેસીપી બહુ મજાની છે, સરસ મજાની છે. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે અને તમે ખવડાવશો તો કોઈ એમ નહીં કે આ શાક પંજાબી નથી. ગ્રેવી વગર બનતું આ પંજાબી શાક બહુ ટેસ્ટી છે. તમારે ખરેખર પંજાબી લુક દેવો હોય તો પનીરના કટકા ઉમેરી શકો છો.